વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આંતરિક વિવાદો. ઉપાધ્યક્ષ અંજના ઠક્કરે શાસન અધિકારી વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આંતરિક વિવાદો ઉદ્ભવ્યા છે. વિદ્યાર્થીઓની પરીક્ષા દરમિયાન સત્તાધીશોના આંતરિક મતભેદોને કારણે સર્જાયા છે. ઉપાધ્યક્ષ અંજના ઠક્કરે શાસન અધિકારીની વર્તણૂક અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, જેમાં શાસન અધિકારી દ્વારા સમિતિના કાર્યક્રમોમાં ઉપાધ્યક્ષને અજાણ રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉપાધ્યક્ષ અંજના ઠક્કરે શાસન અધિકારી વિરુદ્ધ ડીઈઓને રજૂઆત કરી છે, જેમાં શાસન અધિકારી દ્વારા તેમને બદલી કેમ્પમાં હાજર ન રાખીને અપમાનિત કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શાસન અધિકારી ગેરસમજ દૂર કરવાની જગ્યાએ બળતી નોટિસ ફટકારી હતી, જેનાથી વિવાદ વધુ ઊંડો થયો છે. શિક્ષણ સમિતિના આંતરિક કકળાટને ધ્યાનમાં રાખીને ડીઓએ તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ શાસન અધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને ઈઆઈ અવની બારોટને સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે. તપાસના અંતે ડીઓને રિપોર્ટ સુપરત કરવામાં આવશે, જે આધારે આગળની કાર્યવાહી નક્કી થશે. આ વિવાદના કારણે શિક્ષણ સમિતિની કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા થયા છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્યને પ્રભાવિત કરી શકે છે. સ્થિતિને નિયંત્રિત કરવા માટે શિક્ષણ વ્યવસ્થાને સુદૃઢ બનાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. યોગ્ય નથી એટલા માટે તો અત્યારે અમે 3 જણ બેઠા અને અમારી જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી દૂર કરી છે. એ તો દૂર થઈ, પણ ડીઓ પરથી તો તપાસ ચાલી રહી છે. તો આ તપાસ કન્ટિન્યુ રહેશે કે આપણે રોકવા માટે કેસ કરો તપાસ? હજી ડી ઓફિસમાંથી એવી કોઈ તપાસ ચાલુ થઈ નથી. ધર્મેન્દ્રસિંહ ચુડાસમાને તપાસ સોંપી દેવામાં આવી છે. પૂર્વ શાસન અધિકારી હતા એટલે આવશે ત્યારે એમની સાથે જે વિષય હશે એ વિષયમાં જે ચર્ચા થશે કરી લઈશું.